વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બનાસકાંઠાની ધરા પર કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। આ વિકાસના કાર્યક્રમમાં સૌથી મહત્વની અને ભક્તો માટે ખુશીની વાત એ છે કે પાલનપુર નજીક આવેલું અને મિની કાશ્મીર તરીકે ઓળખાતું ઐતિહાસિક બાલારામ મહાદેવ મંદિર હવે નવા અવતારમાં જોવા મળશે। લાંબા સમયથી જે સ્થાન વિકાસની રાહ જોઈ રહ્યું હતું તેના માટે વડાપ્રધાને ₹25 કરોડ ફાળવી અને શ્રદ્ધાળુઓની આશા પૂરી કરી છે। વર્ષોથી પ્રકૃતિના ખોળે વસેલું આ પૌરાણિક સ્થાન હવે આધુનિક સુવિધાઓથી સજ્જ થશે। વડાપ્રધાનના આ નિર્ણયથી સ્થાનિક લોકો અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। ગુજરાત સરકાર માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે બનાસકાંઠામાં આવી રહ્યા છે અને એમના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત જે બાલારામમાં એક 25 કરોડ જેવી માલબત રકમ જે પાસ કરી અને બાલારામનો જે વિકાસ કરવાનું જે પ્લાનિંગ છે એ ખરેખર બહુ પ્રસન્નીય છે। બાલારામ એ ના માત્ર પાલનપુર અને બનાસકાંઠા જિલ્લાનું પણ આખા ગુજરાતમાં પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ છે જે વર્ષોથી અહીંયા વિકાસ ઝંખતું હતું, જે માટે આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવવાના છે અને એ જે 25 કરોડના વિકાસ માટેના કામોનું ખાતમુહૂર્ત કરવાના છે। જે વર્ષોથી આપણી માગણીઓ હતી, જે માગણીઓ માટે આપના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરના પ્રયત્નો, માનનીય મુખ્યમંત્રી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે જે હવે એ સ્વપ્ન બાલારામનું સિદ્ધ થવા જઈ રહ્યું છે। તો ઐતિહાસિક બાલારામ મહાદેવ મંદિર હવે નવા અવતારમાં જોવા મળશે। લાંબા સમયથી જે સ્થાન વિકાસની આશા જોઈ રહ્યું હતું, વિકાસની રાહ જોઈ રહ્યું હતું, તેના માટે વડાપ્રધાને ₹25 કરોડ ફાળવી અને નવા અવતારમાં જોવા મળશે। બનાસકાંઠાને વિકાસની ભેટ મળશે। ભાઈ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને વાવથરા જિલ્લો જેના માટે ઘણી બધી મહેનત કરી, આજે વાવથરા જિલ્લો અને પ્રધાનમંત્રીનું પહેલીવાર આ જિલ્લામાં આગમન, શું કહેશો? મોદીજીએ આ સરહદી વિસ્તારને એક જિલ્લાની ભેટ આપી અને જિલ્લાના પ્રજાજનો એમનો આભાર માનવા માટે આજે લાખોની સંખ્યાની અંદર ઉમટી પડ્યા છે અને એટલા માટે જ અહીંથી કહેવાય છે બધા કે મોદીજી ખાલી દિલ્હીમાં રહે છે એવું નહીં, લોકોના દિલની અંદર મોદીજી છે। એટલા માટે આટલા ગરમીની વચ્ચે પણ લાખોની સંખ્યાની અંદર અત્યારે લોકો મોદીજીને સાંભળવા માટે, મોદીજીને મળવા માટે અહીંયા ઉમટી પડ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, કહેવાય કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે, એક સ્ટ્રેટેજી પણ કહી શકાય। મોદીજી અહીંયા એરપોર્ટ જે છે, ખાસ કરીને આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા બંને રીતે દેશને મજબૂત કરવાનું, સુરક્ષિત કરવાનું કામ દેશના પ્રધાનમંત્રી મોદીજીએ કર્યું છે અને એવડું મોટું કામ આજે આ ધરતી ઉપર થઈ રહ્યું છે અને ખાસ કરીને અહીંયા આગળ અહીંથી સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટે પણ એક મંજૂરી આપી છે કે જેથી કરીને આ સરહદી વિસ્તારને અહીંના લોકોને એરપોર્ટની પણ સુવિધા મળવાની છે। એટલે આ કામ બહુ મોટું છે સીમાવર્તી ક્ષેત્ર માટે। જે રીતે નર્મદાના પાણી અહીંયા પહોંચાડ્યા, સુજલમ સુફલમ અહીંયા આગળ આપ્યું, તેના કારણે લોકોની સુખાકારી વધી, તેવું જ એક મોટું કામ આ એરપોર્ટના માધ્યમથી આ વિસ્તારના લોકોને લાભ મળવા જઈ રહ્યો છે। શું લાગે છે કે પ્રધાનમંત્રીનો પ્રવાસ હંમેશા બ્રહ્માસ્ત્ર સાબિત થયો છે, તો આ વખતે પણ વાવથરા જિલ્લા માટે સાબિત થશે? લોકોને ખૂબ મોટી ભેટ આપી છે મોદીજી અને મોદીજી પ્રત્યેનો ખૂબ પ્રેમ છે લોકોને। શંકર ચૌધરી આપણી સાથે હતા, વિધાનસભા અધ્યક્ષ। એમનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા એ આ જિલ્લાને ઘણી મોટી ભેટ આપીને જશે। કેમેરામેન દિલાવર સાથે ભાવિની